હાલો આજે તમને ભાવનગરની રથયાત્રાના દર્શન કરાવી દઉં. સવારના 7 વાગ્યામાં ભાવનગર આવી ગયા. હવે અહીંયાથી જ ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થવાનું હતું. સવારમાં તમે જોઈ શકો છો ભાવિ ભક્તો છે એ ઉમટી પડ્યા. ગુજરાતની બીજા નંબરની રથયાત્રા એટલે કે ભાવનગરની રથયાત્રા. શાંતિથી રથયાત્રા પતી જાય એ માટે સિક્યુરિટી પણ તમે જોઈ શકો છો કેટલી બધી સિક્યુરિટી ટાઈટ છે. રિટાયર્ડ આર્મી ઓફિસરોએ ભગવાન જગન્નાથને સલામી આપીને પછી જગન્નાથ ભગવાનની યાત્રાનું શરૂઆત થઈ ગઈ. ઢોલ નગાડાને ભગવાન જગન્નાથની જયકારાની સાથે સાથે તમે જોઈ શકો છો ફૂલડાનો વરસાદ થવા માંડ્યો. રામ લક્ષ્મણ જાનકીના દર્શન કરીને રાવણ તો જોવો કઈક અલગ જ મૂડમાં છે ભાઈ. રથયાત્રામાં તમને અલગ અલગ વેશભૂષાઓ જોવા મળે છે. અહીંયા નાની બાળાઓ છે એ પોતપોતાનું ટેલેન્ટ બતાવતા હતા. રાધા કાનાના દર્શન કરીને આ તમે જો અયોધ્યાના રામચંદ્ર ભગવાનના દર્શન કરી લીધા. આ છે બ્રહ્મા વિષ્ણુ મહેશ. રથયાત્રામાં ભક્તો છે એ પોતપોતાની રીતે અલગ અલગ સેવાઓ પણ કરતા હોય છે. લક્ષ્મીજીના દર્શન કર્યા બાદ અહીંયા તમે જોઈ શકો છો રાવણ છે એ સીતા માતાજીનું હરણ કરી ગયો ને એની સરસ મજાની પ્રવૃત્તિ છે. હવે ભાઈ તમે કમેન્ટમાં જય જગન્નાથ લખી નાખો. 1 મિનિટમાં તમને બધું બતાવવું પોસિબલ નથી પણ આપણે આ યુટ્યુબ ચેનલમાં છે ને આનો ફૂલ વિડીયો આવી ગયો છે. તો યુટ્યુબમાં જઈને સર્ચ કરો કૌશિક બામભણિયા અને ફૂલ વિડીયો જોવો ને લાઈક ને ફોલો કરવાનું તો તમે ભૂલતા જ નહીં ભાઈ. ફોલો કરી લ્યો.